કે એકવાર પહેલાં સોફ્ટવેર બનાવ્યું પછી અમને એમ લાગ્યું ભાઈ આ સોફ્ટવેર આ નહીં આ હિસાબે બનાવવું છે, આ રિપોર્ટની જરૂર નથી, આ રિપોર્ટની જરૂર છે, તો પ્રોબ્લેમ આવતા હતા. જેમ કે તમારું CRM સોફ્ટવેર છે, તો CRM સોફ્ટવેરને યુઝ કરવા માટે ઇફેક્ટિવ બનાવવા માટે ડેસિબલે કઈ રીતે મદદ કરી છે? CRM સોફ્ટવેર એવું હતું કે અમે CRM સોફ્ટવેર બનાવવા માટે સારી કંપની હાયર કરી, પણ અમે એને આઉટપુટ ઇનપુટ નથી દઈ શકતા કે ભાઈ મારે કઈ રીતનો સોફ્ટવેર બનાવવો છે. જેમ અમારે બનતો જતો હતો અને ચેલેન્જિંગ આવતા જતા હતા એ પ્રમાણે અમે લોકો આગળ વધતા જતા હતા. એમાં અમારે ઘણા બધા પ્રોબ્લેમ આવતા હતા કે એકવાર પહેલાં સોફ્ટવેર બનાવ્યું પછી અમને એમ લાગ્યું ભાઈ આ સોફ્ટવેર આ નહીં આ હિસાબે બનાવવું છે, આ રિપોર્ટની જરૂર નથી, આ રિપોર્ટની જરૂર છે, તો પ્રોબ્લેમ આવતા હતા. અને અમે પ્રોપર જે બનાવવાળી કંપની છે એજન્સીને અમે સમજાવી નહોતા શકતા. એમાં અખિલેશભાઈ છે એને થોડું આ લેવલનું સારું એવું નોલેજ હતું અને અમને હેલ્પ કરી અને એના માટે અમે થોડાક સારી એવી સ્પીડમાં અમે આગળ ચાલી શક્યા. ઓવરઓલ તમારો ડેસિબલ જોડે કેવો એક્સપિરિયન્સ રહ્યો? 8 મંથથી અમે ડેસિબલ સાથે જોડાયેલા છીએ. પ્રણવભાઈનો ઇનપુટ બી અમને સારો લાગ્યો. અખિલેશભાઈ અને તરંગભાઈનું બંનેનું જે હિસાબે અમારી કંપનીમાં ઇન્વોલ્વમેન્ટ થયું, અમારા સ્ટાફ સાથે જે બોન્ડિંગ બનાવ્યું અને અમારું નાનામાં નાની જે રિક્વાયરમેન્ટ હતી એ સમજીને અને બધા સ્ટાફને જે રીતને મોટિવેટ કર્યા અને જે રીતને એનું રિપોર્ટિંગ લેવાનું, એના જેડી એ પ્રોસેસ કરવાના, ઘણી બધી વસ્તુઓ જો આમાં આવે છે એ બધી વસ્તુ એ લોકોએ જોયું અને આ લેવલે અત્યારે અમે એકદમ સારી એવી જગા ઉપર અમે ઊભા છીએ અને સારો એવો ગ્રોથ કરી રહ્યા છીએ. મારી કંપનીમાં ઘણું બધું હેલ્પફુલ થયું છે અને ઘણું બધું અમને શીખવા મળ્યું છે અને અમે એનું ઇમ્પ્લિમેન્ટ બી સારું એવું કર્યું છે અને અમને ફાયદો છે.